Hello. First of all, I love you all, and second of all, I love you too. Yeah. Welcome. Okay, sweetie. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 2 વિજ્ઞાનમાં એસિડ બેઝ અને ક્ષાર એમાં ક્યાં તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ત્રણેય એક્ઝામ માટે અને બધી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી હરખા જ હોય એટલે લીથા ફીથા લેવાની કાંઈ જરૂર નથી ખાલી ખોટા થોથા મગાવજો નહીં બધા માટે સેમ જ હોય અને ખોટા ખર્ચા ન કરી ઓકે સ્વીટી કેટલા તો કે 2 માર્કનું ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું એસિડ બેઝ અને ક્ષાર એમાં 2 માર્કના પ્રશ્નો આપણે ગહાવીએ પણ એ પહેલા આપણા શરીરના મહત્વના અંગ આંખ નાક કાન આ 4 અંગ ખુલી જવા જોઈએ એટલે ઇઝીલી આ બધું તમારે મગજમાં ગળી જાય ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું અને આપણો ઓનલાઈન આવવાનો ઈરાદો જ શું છે સ્વીટી તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે 50 રૂપિયામાં સાયન્સ મળે 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે મતલબ આ 4 સબ્જેક્ટનો કોમ્બો કેટલા માખી તને મારે શું કેવું આંડી જાંડી કે આટી બાટી ખાસ ધ્યાન રાખશું શું તો કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટ મળવા જોઈએ કે 200 રૂપિયામાં 200 for months 200 રૂપિયામાં ઇઝીલી આ બધી વસ્તુ તો અવેલેબલ થવી જ જોઈએ અને કોઈ એમ કહેતું હોય કે નો પોહાય તો એ ખોટું બોલે એમ ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખીએ તમે એટલીસ્ટ ઓનલાઈન એજ્યુકેશનને તો સસ્તું હોવું જોઈએ અને આપવું જોઈએ જેટલા શિક્ષકો હું જી માર્કેટમાં જેટલા નામ છે ને બધાને કહું કે ઓનલાઈન એજ્યુકેશન તો એટલીસ્ટ 250 થી વધારે રૂપિયામાં આ ન મળવું જોઈએ અત્યારે તો યાર 100 રૂપિયામાં તો કેવી એક્ઝામની વસ્તુ મળે તો પછી 200 રૂપિયામાં 10માનું ને 11 12નું તો મળવું જોઈએ એટલે આપણો ઈરાદો આજ છે અને આજ આપવાનો આજ નહીં તો કાલ નહીં પરમદી નહીં તો ઓલે બાકી આપવાનું ઈ જ થાય ઓકે સ્વીટી કયો તો કે એસિડ બેઝ અને ક્ષારમાં શું હોય તો કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સૂત્ર અને એના 2 ઉપયોગ ઈઝી પીસ બેકિંગ સોડા મતલબ આપણી ભાષામાં સાજીના ફૂલ અથવા એમ ન સમજાય તો ખાવાના સોડા કમ્પ્લીટ સ્વીટી શું તો કે સાજીના ફૂલ અથવા ખાવાના સોડા ઈજી ગયું કમ્પ્લીટ એનું શું કહેવાનું તો કે રાસાયણિક નામ રાસાયણિક સૂત્ર આટલું અને એના 2 ઉપયોગ કમ્પ્લીટ બેટા અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી બોર કરવાનું ના યાર અત્યારે બોર નહીં થવું ને તો ભવિષ્યમાં બોર કરશો યાર મને ખબર તમારે એટલે કહું છું સમજાઈ ગયું એટલે ચીલ કરવાનો વિષય છે 100 માંથી 100 નો હોય એટલે 100 માટે જ છે ઓકે સ્વીટા ક્વેશ્ચન સમજીએ હું તો કે બેકિંગ સોડાનું નામ બેકિંગ સોડા મીન્સ સાજીના ફૂલ બીજી ભાષામાં ખાવાના સોડા એનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર ઓકે હવે જો બેકિંગ સમજાય છે બોર ન થતા ન તો શિયાળ વાળી વાત સમજાય તો ક્યાં પહોંચ્યા તો કે શિયાળને દ્રાક્ષ ખાવાનું મન થયું ને એટલે આડાવડો ભાગ્યો તે જરીક થાય તો દ્રાક્ષના વેલા ઉપર ઝાડવું હતું એની પર દ્રાક્ષનો વેલો તો જરીક થાય તો જોવે વળી જરીક આગો થાય જરીક થાય તો પાછો આવે જરીક જોવે વળી પાછો આગો જાય એમ કરતો અડધી કલાક કાઢી નાખ ત્યાર પછી શું કર્યું તો કે શિયાળ 100 ફૂટ જેટલું આખું ગયું ખબર 100 ફૂટ જેટલું આખું ગયું ને હળી કટ કોઈ પણ ફટાક દઈને ઝાડ ઉપર ચડી ગયો અને દ્રાક્ષ ખાઈ લીધી મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે આ ટાઈમમાં ગમે એનાથી ગમે એ થાય શિયાળની દ્રાક્ષ દેખાય ને તો એને ખાવી હોય ને તો ખાય એટલે ગમે એ વ્યક્તિ ગમે એમ કરી શકે ઓકે સ્વીટા તમે આપણે એમ ના કરો યાર આનું તો મને આવું અનુમાન નહોતું કે હા આવું કરશે પણ એ એવું કરે એ ફાઇનલ વાત મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે ટાઈમ એવો હાલે છે ને ગમે એનાથી ગમે એ થાય અને ગમે એ વ્યક્તિ ગમે એ કરી જાય
આ મોરલ ઓફ ધ સ્ટોરી. ઓકે સ્વીટહાર્ટ, હવે શું કરશે તો કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ. તો કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ હોય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સમજી ગયું સ્વીટહાર્ટ? ખાસ ધ્યાન રાખશે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ યાદ ના રહીએ તો સોડિયમ બાય કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ, આ બે એના નામ હોય. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, પણ આ નામ યાદ રાખશો ને તો રાસાયણિક સૂત્ર હલવું રાખશે. એટલે આપણે રાખશું હું તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સમજાઈ ગયું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે સ્વીટી, આ શું છે તો કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ. ઓકે સ્વીટર, ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછી આનું રાસાયણિક સૂત્ર તો કે સોડિયમ એટલે શું થાય સ્વીટર? તો કે સોડિયમ એટલે એને થાય. હું હાઇડ્રોજન એટલે શું થાય તો કે હાઇડ્રોજન એટલે H થાય. અને કાર્બોનેટ મતલબ જેની પાછળ કાર્બોનેટ લાગે ને એની પાછળ શું લાગે તો કે CO3. સલ્ફેટ હોય તો SO4 લાગે. જે સિમ્પલ વસ્તુ 5મા છઠ્ઠાનું મેથ્સની સાયન્સ. તો કે સોડિયમ ફોર Na, તો અહીંયા શું લખવાનું? આ સોડિયમની જગ્યાએ Na. હાઇડ્રોજન ફોર H, તો અહીંયા શું લખવાનું સ્વીટહાર્ટ? H. અને કાર્બોનેટ ફોર CO3, તો કે NaHCO3 શું થાય તો કે એનું રાસાયણિક સૂત્ર છે. ઓકે સ્વીટહાર્ટ, સોડિયમ હાઇડ્રોજન ને કાર્બોનેટ. તો આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ મીન્સ Na, હાઇડ્રોજન મીન્સ H અને કાર્બોનેટ મીન્સ CO3. તો આ શું થયું? બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. ઓકે સ્વીટહાર્ટ, હવે શું તો કે એના બે ઉપયોગ. તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ સાજીના ફૂલ. આપણી ભાષામાં હું એમ ન કહેતો કે પેલા બે કોથળી સાજીના ફૂલને લેતો, આપણે ભાઈ ક્યાં નાખવી તો એમ કે તારી ઓલા ભજીયામાં. તો પેલો ઉપયોગ શું હોય તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવે. શું પેલો ઉપયોગ શું તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવવા. શું સ્વીટહાર્ટ? ફૂલેલો બનાવો. આ પેલો ઉપયોગ થઈ ગયો. સમજાઈ ગયું? તો કે ખોરાકને પોચો અને ફૂલેલો. પોચો મતલબ એટલો પોચો કેમ? એના કરતા વધારે લો કમ્પ્લેટ. બીજો ઉપયોગ શું થઈ શકે? એક તો એનો ઉપયોગ થઈ ગયો ખોરાક. પછી બીજું ક્યાં હોય તો કે તમને ખબર હોય ને તો કે એસિડિટી થાય ને તો અહીંયા આપણે ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ. તો કે ક્યાં તો કે એસિડિટીથી રાહત મેળવવા માટે. કેમાં? રાહત મેળવવા માટે. ઓકે સ્વીટી, આ એના બે ઉપયોગ થઈ. શું તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવવા અને એસિડિટીથી રાહત મેળવવા માટે. મતલબ તે કેવો સ્વભાવ ધરાવે તો કે બેઝિક સ્વભાવ ધરાવે છે. આટલું યાદ રાખવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, કઈ નથી, ઈઝી છે અને મસ્ત છે. ખાસ ધ્યાન રાખશું. મસ્ત ન લાગતું હોય તો બનાવો એને. શું મસ્ત ન લાગતું હોય તો બનાવો. કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આપણી ભાષામાં સાજીના ફૂલ. એમ ન સમજાય તો ખાવાના સોળ. હવે આપણે એનું શું કીધું કે રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર આપો અને એના બે ઉપયોગ. આવો ક્વેશ્ચન હતો. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, ક્વેશ્ચન સમજાય તો બધું થાય. અને મેથ્સની સાયન્સ કેટલા તો કે 100 માંથી 100 હોય એટલે 100 માટે જ જવાનું. બેસ્ટ પ્રેક્ટિસ કરવાની. બેસ્ટ મતલબ બેસ્ટમાં બેસ્ટ. ઓકે સ્વીટહાર્ટ, એટલું બેસ્ટ. ઓકે ખાસ ધ્યાન રાખશું. તો શું હોય તો કે એનું રાસાયણિક નામ શું હોય તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, આ એના રાસાયણિક નામ. આ લખો તો હાલે અને આ લખો તો હાલે, તમને ઠીક લાગે. તો આપણે આ શા માટે લીધું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો કે એના ઉપરથી એનું રાસાયણિક સૂત્ર લખવું ઈઝી રહે. તો કે સોડિયમ મતલબ શું સ્વીટહાર્ટ તો કે સોડિયમ મતલબ એને માખીઓને હું હે ને મડાડું મારા ઉપર. હવે 302 ની ના હોય કા નવી પી ખબર. આ શું હોય તો કે એને એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બોનેટ. મતલબ એને લખેલું હોય તો અહીંયા શું થાય સ્વીટહાર્ટ? સોડિયમ થાય.
હવે કયો જોઈએ આને હું કેમ સમજાવું યાર, સમજ ને હવે જરીક વાર છે. પછી આ H એટલે હાઇડ્રોજન અને કાર્બોનેટ એટલે CO3, મતલબ CO3 હોય ત્યાં કાર્બોનેટ હોય, SO4 હોય તો કેમ સલ્ફેટ હોય એમ. એટલે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લખવાનું શું કરે, રાસાયણિક નામ તમે આ લખો તો હાલે, આ લખો તો હાલે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લખવાનું કારણ શું, તો કે સૂત્ર લખવું ઈઝી રહે ને એટલે. સમજાઈ ગયું સ્વીટર? તો કે સોડિયમ ફોર Na, હાઇડ્રોજન ફોર H અને કાર્બોનેટ ફોર CO3. ઓકે, ઈઝી બીઝી. પછી શું તો કે એના બે ઉપયોગ, તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવો. આ ફર્સ્ટ યુઝ થઈ ગયો, એટલે મતલબ ખોરાકમાં ઉપયોગી એમ લખી શકો તોય હાલે. પછી બીજું શું તો કે સ્વીટ બીજું એસિડિટી થી રાહત મેળવવા માટે કેનું, તો કે એસિડિટી થી રાહત મેળવવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે. મતલબ એનો સ્વભાવ કેવો હશે સ્વીટ, તો કે એનો સ્વભાવ બેઝિક છે. ઓકે માની લો, મસ્ત અને ઈઝી ક્વેશ્ચન અને કામનો ક્વેશ્ચન. ઓકે સ્વીટ, આ 2 માર્કમાં નહીં તો 3 માર્કમાં ક્યાંક ને ક્યાંક તો આની બોડી કાઢીને બેઠો જશે, એટલે આ પ્રશ્નો કરી લે. કમ્પ્લીટ સ્વીટ. બોલો, ટૂંકમાં આ પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે, પણ એ ખબર પડી જોઈએ કે ખાવાના સોડાનો પ્રશ્ન પૂછવાનો છે. સમજાઈ ગયું સ્વીટ? એટલે ખાસ ધ્યાન રાખશું અને પ્રેક્ટિસ કરશું. અને આપણે આવ્યા છીએ ઈ કરશું. તો કે આપણે શું કરવા આવ્યા છીએ, તો કે આ 200 રૂપિયામાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે ઓનલાઈન આવ્યા છે. બાકી આપણે ઓફલાઈન ધોમ હાલે, ધોમ મતલબ મારું થઈ જાય ને એટલું, અને મારી જરૂરિયાત જાજી નથી. રોજના 200-500 વાપરવાના, 200-500 નું પેટ્રોલ, બાકી કાંઈ નહીં. અને આ કેમેરા ઉપર માખી એવી માખી આટી બાટી ખબાટી બોલાવી ના દો નથી જતી. હવે જાજુ નથી કહેતું કમ્પ્લેટ સ્પીડ. ટૂંકમાં 200 રૂપિયામાં ઓનલાઈન એજ્યુકેશન બાળકોને મળે ને એના માટે થઈને આવ્યો છું. અને ઓફલાઈન આપણું બહુ નહીં, પણ હું તો એક સામાન્ય રિમોટ એરિયામાં મારા કાર્ય ક્ષેત્રને વધારવાની ટ્રાય કરું, એટલે બહુ લાંબુ નહીં પણ મારું ટેસ્ટથી હાલી જાય ને. ઓકે સ્વીટ, મસ્ત રિયાવો અહીંયા સુધી રિયાવો અને મસ્ત આવડી ગયો સ્વીટ, તો આઈ લવ યુ. અને તમે તમારું ફોકસ અહીંયા જ હોય અને શીખવાના ઈરાદા સાથે જ આવ્યો છતાંય ન આવડ્યો હોય તો સ્વીટ આઈ એમ સોરી બાબુ. એના માટે સંપૂર્ણ હું જવાબદાર, કારણ કે હું તમારા લેવલે આવીને તમને આપી ન શકો તો આઈ એમ સોરી. અને અહીંયા સુધી રહ્યા હોત અને આવડી ગયું હોય તો વાત જ નથી. ન આવડ્યું હોય ને અહીંયા સુધી રહ્યા હોય ને તો આઈ લવ યુ, અને આવડ્યું હોય ને અહીંયા સુધી રહ્યા હોય તો આઈ લવ યુ ટુ. હવે મારી આગળ જાજુ કાંઈ નથી, એટલે જસ્ટ નીકળી પડો યાર.